તો બનાસકાંઠાના ડીસાના ભીલડી ગામે વરસાદે તબાહી મચાવી દીધી। પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા। શાળાના વર્ગખંડો, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ સહિતની જગ્યાઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। શાળામાં પાણી ભરાતા અન્ય કેમ્પસમાં બે પાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાના ડીસાના ભીલડી પ્રાથમિક શાળાના દ્રશ્યો પહેલાં બતાવીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે ગઈકાલે ધોધમાર વરસાદ ડીસા પંથકમાં ખાબક્યો હતો અને ડીસાના ભીલડી પ્રાથમિક જે શાળા છે, પગાર કેન્દ્ર શાળા છે, ત્યાંના દ્રશ્યો છે। મહત્વની વાત છે કે આ જે શાળા છે તેની બહાર પટાંગણ આવેલું છે, ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ ગંદકીના સામ્રાજ્યમાંથી બાળકોને પસાર થવું જરૂરી બન્યું છે, કારણ કે દર ચોમાસે આ રીતે પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાઈ જતાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો સહિત વાલીઓ છે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે સામાન્ય વરસાદમાં પણ આ ભીલડી જે પગાર કેન્દ્ર શાળા છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે।